મહેસાણા શહેરમાંથી એક અત્યંત દુઃખદ અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે। શહેરમાં પડી રહેલા ભારે વરસાદ વચ્ચે પટ્ટાવાળાની ચાલી વિસ્તાર પાસે આવેલી કબ્રસ્તાનની પાછળની એક વર્ષો જૂની અને જર્જરિત દિવાલ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી। આ ભયાનક દુર્ઘટનામાં દિવાલના વજનદાર કાટમાળ નીચે દબાઈ જવાથી 6 વર્ષના એક માસૂમ બાળકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે। સદનસીબે આસપાસ રમતા અન્ય બાળકોનો આબાદ બચાવ થયો હતો। વડનગર તાલુકાના સબલપુર ગામેથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં સબલપુર કરબટિયા રોડ પર આવેલા કંબોપા તળાવના કિનારે એક અજાણ્યા યુવકની લાશ મળી આવતા સમગ્ર પથકમાં ચકચાર મચી ગઈ છે। તળાવના કિનારે આવેલા બાવળના ઝાડ સાથે દોરડા વડે ફાંસો ખાધેલી અને અર્ધનગ્ન હાલતમાં લાશ મળી આવી હતી। રાજ્યમાં રથયાત્રા પૂર્વે આતંકવાદી પ્રવૃત્તિઓ સામે સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે। જૈશ-એ મોહમ્મદ સંગઠન સાથે સંકળાયેલા હોવાના શંકાસ્પદ સંબંધોને લઈને એટીએસ દ્વારા રાજ્યભરમાં 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે। આ કાર્યવાહી બાદ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ભાગળ ગામનું નામ તપાસના કેન્દ્રમાં આવ્યું છે। બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં સામાન્ય વરસાદને કારણે નેશનલ હાઈવે પર પાણી ભરાયા હતા। પાલનપુર આબુ નેશનલ હાઈવે પર 3 એલિવેટેડ બ્રિજ નજીક આ સ્થિતિ સર્જાઈ હતી। વરસાદી પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। પાણી ભરાવાને લીધે વાહનોની અવરજવર ધીમી પડી હતી। સામાન્ય વરસાદમાં જ હાઈવે પર પાણી ભરાઈ જવાથી ડ્રેનેજ વ્યવસ્થા અને નેશનલ હાઈવે ઓથોરિટીની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થયા છે। આ ઘટનાને કારણે લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો। અમદાવાદની સુપ્રસિદ્ધ ભગવાન જગન્નાથજીની રથયાત્રા આગામી 16 જુલાઈના રોજ ભક્તિસભર માહોલમાં યોજાવા જઈ રહી છે। રથયાત્રાના સૌથી પવિત્ર અને મહત્વના પ્રસંગોમાંના એક એવા ભગવાન જગન્નાથજીના મામેરું ભરવાનો પરમ લહાવો આ વર્ષે મેમનગરમાં રહેતા દવે પરિવારને પ્રાપ્ત થયો છે। છેલ્લા 7 થી 8 વર્ષથી ભગવાનના મોસાળના યજમાન બનવા માટે આતુર આ પરિવારમાં હાલ જાણે લગ્ન પ્રસંગ જેવો માહોલ બન્યો છે। ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના ગરાજિયા ગામે આજે સવારે સિંહે માલધારી કાળુભાઈ બોઘાભાઈ પરમાર પર હુમલો કર્યો હતો, જેનો લાઈવ વિડીયો વાયરલ થયો છે। પ્રાથમિક માહિતી મુજબ કાળુભાઈના હાથનો ભાગ સિંહે મોઢામાં લીધો હતો। ત્યારબાદ માલધારીએ સિંહને પંપાળતા ગળાના ભાગે પંજો માર્યો હોવાનું જાણવા મળ્યું છે। ગુજરાત અને મહારાષ્ટ્રમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે। પાલઘર નજીક ટ્રેક પર પાણી ભરાતા મુંબઈ રેલવે વાહન વ્યવહાર ઠપ થયો છે, જેના કારણે કર્ણાવતી અને જોધપુર બાંદ્રા જેવી મુખ્ય ટ્રેનોને વલસાડ અને વાપીથી જ પરત ફરવાની ફરજ પડી છે। તો બીજી તરફ છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 164 તાલુકામાં દબદબાટી બોલાવતા મેઘાવી માહોલ વચ્ચે અમરેલી જિલ્લાના રાજુલામાં આબ ફાટતા 11 ઇંચ વરસાદ ખાબક્યો છે। ધાતરવડી નદીના ઘોડાપુરે વડ ગામનો સુરક્ષાપાળો તોડી નાખતા ઘરો ધરાશાયી થવાની ભીતિ સેવાઈ રહી છે, જ્યારે તોફાની પવનથી 222 વીજપોલ ધરાશાયી થતાં ઉના અમરેલીના 55 ગામોમાં અંધારપટ છવાયો છે। કુદરતી આફતની આ ગંભીર સ્થિતિ વચ્ચે 5 તાલુકાની શાળાઓમાં રજા જાહેર કરાઈ છે। ગાંધીધામ નજીક છુડવા ગામની સીમમાં કુખ્યાત આરોપી રમઝુ મામદ ગઢ દ્વારા કરાયેલું ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે। આ કાર્યવાહીમાં 150 ચોરસ મીટરથી વધુ સરકારી જમીન દબાણમુક્ત કરવામાં આવી હતી। ગુનાહિત ઇતિહાસ ધરાવતા રમઝુ મામદ ગઢે સરકારી જમીન પર પાકું કોમર્શિયલ બાંધકામ કરીને દુકાન બનાવી હતી। અંદાજે 2 લાખ રૂપિયાથી વધુના આ ગેરકાયદેસર દબાણને જમીન દોસ્ત કરવામાં આવ્યું હતું। શહેરમાં વરસાદના કારણે અનેક જગ્યાએ લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે। જોધપુર વિસ્તારમાં સ્ટાર બજારની પાછળના ભાગે રેસિડેન્શિયલ કન્સ્ટ્રક્શન સાઇટની દિવાલ પડી ગઈ હતી, જેના કારણે થઈને સોસાયટીની બાજુનો આરસીસી રોડ પણ બેસી ગયો હતો અને ગાડી કન્સ્ટ્રક્શન સાઇટના ખાડામાં પડી ગઈ હતી। કન્સ્ટ્રક્શન સાઇટની દિવાલ પડવાના કારણે રોડ બેસી ગયો હતો, જેના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા ત્રિનયન અનંત નામની કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ બંધ કરાવવાની નોટિસ આપવાની તેમજ રજા ચીઠ્ઠી સ્થગિત કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી છે।